પાઠ 4 સસલાની પાછળ કૂતરો. બાળદોસ્તો, આ પાઠ ગીત, વાર્તા, હાથની આંગળીઓથી બનતા આકારો અને કેટલીય પ્રવૃત્તિઓનો ભંડાર છે. ચાલો એમાંથી એક સુંદર ગીત જોઈએ. ગીત મજાનું. જૂતાજીના ડાક્ટરમાં પોજરા કે નાલી, બીમાર મારો ચપ્પલ, દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. જૂતાજીના ડાક્ટર. જૂથ કાર્ય. દોસ્તો, હવે તમારે 3-3ના જૂથમાં વહેંચાઈ જવાનું છે અને ચોપડી અને નોટનો ઉપયોગ કરી જુદી જુદી ડિઝાઇન બનાવવાની છે. જુઓ, અહીં 2 ચોપડી ત્રાંસી મૂકી દરવાજા જેવો આકાર બનાવ્યો છે. તમે એને ડુંગર કે ઝૂંપડીનો આકાર પણ કહી શકો. પછી ટેબલનો આકાર બનાવ્યો છે. પછી બનાવ્યું છે સરસ કબાટ. પછી આ શું બનાવ્યું હશે? એ 6 ચોપડીની મદદથી ફૂલનો આકાર બનાવ્યો છે. એવી જ રીતે ચોપડીના પાના વાળીને પતંગિયું અને ફૂલોના આકાર બનાવ્યા છે. મિત્રો, તમે જૂથમાં પુસ્તકોના આકારની સરસ ડિઝાઇન બનાવો. વાતચીત. લાગે છે સૌને મજા આવી છે. દોસ્તો, તમારા પુસ્તકનો આકાર કેવો છે? પુસ્તકો વડે શું શું બનાવી શકાય? હા, ઘણું બધું બનાવી શકાય. એ તો બરાબર છે. તો હવે એ કહો કે તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું? કેવી રીતે બનાવ્યું? શીખો અને બનાવો. ચાલો દોસ્તો, હવે ડિઝાઇન બનાવવાની એક બીજી પ્રવૃત્તિ કરીએ. એમાં જરૂર પડશે વોટર કલરની, એક દોરાની અને એક કોરા પાનાની. આટલું તો તમારી પાસે હશે જ. સૌપ્રથમ વોટર કલરમાંથી ગમતા કલરમાં એક દોરો પલાળી રાખીએ. બીજા કલર પણ તૈયાર રાખીએ. હવે એક પૂંઠા પર કે ટેબલ પર કોરો કાગળ આ રીતે વચ્ચેથી વાળીને મૂકી રાખીએ. પછી કલરમાં પલાળેલો દોરો પાનામાં એક બાજુ આમ ધીરેથી મૂકીએ. તેના પર કાગળનો આ બીજો ભાગ વાળીને મૂકી દઈએ અને દોરાનો એક છેડો આમ બહાર રાખીએ. હવે એક હાથથી આ રીતે કાગળ પર થોડો ભાર રાખી અને બીજા હાથ વડે ધીરે ધીરે દોરો ખેંચતા જઈએ. જુઓ તો, તમને શું શું દેખાય છે? દોસ્તો, તમે ઘેર જઈ આવી પ્રવૃત્તિ કરી મને બતાવજો. જવાબ લખો. ચાલો મિત્રો, હવે દિવાસળીઓની મદદથી આકૃતિઓ બનાવીએ. જુઓ, આ પહેલી આકૃતિ. કેવી સરસ ડિઝાઇન બની. ચાલો હવે બીજી આકૃતિ બનાવીએ. જુઓ, આ મુજબ દિવાસળીથી આવી સરસ આકૃતિ બની શકે. દોસ્તો, હવે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? કેટલી? 30? ના, 22 પણ નહીં. હા, 26. 26 સાચો જવાબ છે. પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે?
શું વાત છે મિત્રો, 14 ત્રિકોણ મળી ગયા? અને જુઓ બીજા, આ મોટા ત્રિકોણ, આ 15, આ 16, આ 17 અને 18. બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? આકૃતિ 1 કરતા આકૃતિ 2 માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? બાળમિત્રો, આ પ્રશ્નોના જવાબ મિત્રની મદદથી મેળવી લખો અને મને બતાવો. ઓળખો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અક્ષરની જુદા જ પ્રકારની લેખન રીતથી બનાવેલા વસ્તુના ચિત્રને શબ્દચિત્ર કહે છે. ચાલો આપણે એવા કેટલાક શબ્દચિત્ર જોઈએ. જુઓ, આ છે તો ફૂલ, પણ કયું ફૂલ છે? જુઓ, અહીં બા લખ્યું છે, અહીં ર, અહીં માં છે અને અહીં લખ્યું છે સી, એટલે કે બારમાસી. આને કહેવાય શબ્દચિત્ર. એવી જ રીતે આ રહ્યો ના અને આ છે ક, બની ગયું નાક. અહીં ચાંચનો બન્યો બ, આંખનો બન્યો ગ અને પગનો બનાવ્યો લો. એમ બન્યો બગલો. એવી રીતે ડાળી, આંખ અને ઝાડના શબ્દચિત્રો બનાવ્યા છે. મિત્રો, બાકી રહેલા શબ્દચિત્રોને ઓળખી એમના નામ લખો. વાંચો અને લખો. દોસ્તો, આપણે શબ્દચિત્ર જોયા અને વાંચ્યા. ચાલો હવે તમને વાક્યચિત્ર બતાવું. વાક્યચિત્ર એટલે વાક્યથી બનાવેલું ચિત્ર. જુઓ, આ વાક્યો દ્વારા શેનું ચિત્ર બનાવ્યું છે? ઓળખી ગયા, કપનું ચિત્ર બનાવ્યું છે. હવે આ વાક્યો લખી દઈએ. દૂધ મને શક્તિ આપે છે. દૂધ પીઓ, સ્વસ્થ રહો. હું રોજ દૂધ પીઉં છું. આ મારો કપ છે. મને હળદરવાળું દૂધ ભાવે છે. શક્તિદાયક દૂધ. હવે બીજું વાક્યચિત્ર જોઈએ. વાક્યો દ્વારા શું બનાવ્યું છે? હા, ઘર બનાવ્યું છે. ચાલો એના પણ વાક્યો લખી દઈએ. મમ્મીનું ઘર, પપ્પાનું ઘર, નાના મોટા બધાનું ઘર. ઘર ટાઢ, તડકો અને વરસાદ સામે રક્ષણ આપે. ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. અમારા ઘરે આવવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે. રમવાની, જમવાની, વહાલ કરવાની જગ્યા, વાલું મારું ઘર. બાળદોસ્તો, તમને આવડે એવું એક વાક્યચિત્ર બનાવી મને બતાવજો. ચોરસ કરો. મિત્રો, અહીં કેટલાક વાક્યો આપ્યા છે. એમાં તમારે વાક્યમાં રહેલા ખોટા શબ્દ પર ચોરસ દોરવાનું છે. 1. જ્યોર્જ કાળગ અથવા કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે છે. આમાં કાળગ ખોટો શબ્દ છે. તેના પર ચોરસ દોરી દઈએ. 2. દાદા રકાબીમાં અથવા રબાકીમાં કોફી પીવે. રકાબીમાં કે રબાકીમાં?
રબાકીમાં શબ્દ પર ચોરસ કરો. 3. પેન્સિલથી અથવા પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે. પેન્સિલથી શબ્દ ખોટો છે. ખૂબ સરસ. 4. મેઘાએ લાલ રંગના અથવા રગના ફુગ્ગા ફૂલાવ્યા. રંગના કે રગના? હા, રગના શબ્દ પર ચોરસ કરો. 5. અગજર અથવા અજગર ઝાડને વીંટળાઈ ગયો. દોસ્તો, અગજર સાચું કે અજગર? અગજર પર ચોરસ કરો. બાળમિત્રો, બાકી રહેલા વાક્યો વાંચો અને તેમાં રહેલા ખોટા શબ્દ પર ચોરસ કરી મને બતાવો. જુઓ, શીખો, બનાવો. બાળ દોસ્તો, બંને હાથના આંગળાની મદદથી જુદા જુદા પડછાયા બનાવ્યા છે. સસલું, ઊંટ, કરોળિયો, કાગડો, બિલાડી, કૂતરો, હરણ વગેરે સુંદર પડછાયા બનાવ્યા છે. આ બધું થઈ શકે હાથના આંગળા વડે. કેટલું સરસ! મમ્મી, પપ્પા કે મોટા ભાઈ બહેનની મદદથી ઘરે આવા પડછાયા બનાવો અને પછી વર્ગમાં એ વિશે મિત્રોને વાત કરો. ગીત. આ આંગળીઓ આપણને કેટલી ઉપયોગી છે, નહીં? ચાલો આંગળીઓનું એક સુંદર ગીત જોઈએ. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ, આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ. મારા આંગળામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ટીકડા મારતા જાય. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ, આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ. મારા આંગળામાંથી પતંગીઓ બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ. મારા આંગળામાંથી મછલી બની જાય, પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ. આંગળાથી પેન્સિલ પકડો, ચિત્રો સરસ દોરાય. આંગળાથી પીછી પકડો, રંગો નવા ભરાય. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ. ક્યારેક મારી આંગળિયા તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય. આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ, આંગળાનું જાદુ, મારા આંગળાનું જાદુ. કહો દોસ્તો, આ ગીતમાંથી તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? અને આ ગીતમાં તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી એક પંક્તિ નીચે લીટી કરો. ગીતની જે પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો અને આંગળાની મદદથી તમે બીજા કયા કયા કામ કરી શકો. દોસ્તો, હવે અહીં આપેલા કામમાં આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ચોકડી કરવાની છે. આંગળાની મદદથી જે ન થાય એ કામ છે રડવું, ગાવું,
હસવું, અને જોવું. દોસ્તો, આ સિવાયના આંગળાની મદદથી જે ન થતા હોય એવા 5 કામ લખો. યોગ્ય ક્રમમાં લખો. વિદ્યાર્થી મિત્રો, જુઓ, અહીં કેટલાક શબ્દોના ક્રમ આડાઅવળા છે, એટલે એનો પૂર્ણ અર્થ મળતો નથી. આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં લખીએ. 1. ફરવા ગયા. અમે ટ્રેનમાં બેસીને. એના બદલે લખાય કે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. 2. હોશિયાર છે અને નમ્રતા. વિક્રમ. આ વાક્યના શબ્દોને ક્રમમાં મૂકીએ તો વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. આવું વાક્ય બને. એ મુજબ ત્રીજું વાક્ય બનશે પતંગિયું ફૂલ પર બેસે છે. 4. બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર. આ વાક્યના શબ્દોને ક્રમમાં મૂકીએ તો ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. પાંચમું યોગ્ય વાક્ય કોણ લખાવશે? હા, બરાબર છે. ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. એ જ રીતે પછીના વાક્યો આમ લખાય. અશોક મગધનો રાજા હતો. દોસ્તો, બાકી રહેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી, લખી અને મને બતાવજો. ઓળખો. દોસ્તો, આ શબ્દોમાં જ્યાં ટ્ર, ડ્ર, ક્ર કે મ્ર આવેલો હોય તેને ઓળખી તેના પર ગોળ કરવાનું છે. આ શબ્દોમાંથી ટ્ર ઓળખી તેના પર ગોળ કરીએ. ટ્રેન. આ શબ્દમાં પહેલા, રાષ્ટ્ર શબ્દમાં છેલ્લે, ટ્રીન ટ્રીન શબ્દમાં પહેલા અને વચ્ચે, તો ઇલેક્ટ્રોનિક શબ્દમાં ટ્ર વચ્ચે છે. એવી રીતે હવે આ શબ્દોમાંથી ડ્ર ઓળખી તેના પર ગોળ કરીએ. ડ્રેસ અને ડ્રમ શબ્દોમાં ડ્ર પહેલા છે. એડ્રેસ શબ્દમાં વચ્ચે ડ્ર, ડ્રાઈવર શબ્દમાં પહેલા અને ડ્રાઉં ડ્રાઉં શબ્દમાં પહેલા અને વચ્ચે ડ્ર છે. હવે ક્ર શોધી ગોળ કરીએ. ક્રમ, ક્રિયા આ બંને શબ્દોમાં ક્ર પહેલા આવેલો છે. તો વિક્રમ, પરાક્રમ અને આક્રંદ શબ્દોમાં ક્ર વચ્ચે આવેલો છે. દોસ્તો, હવે આ શબ્દોમાંથી મ્ર ઓળખી તેના પર ગોળ કરી મને બતાવજો. લખો. મિત્રો, ર, ડ્ર, ક્ર અને મ્ર અક્ષરોની લેખનની યોગ્ય રીત જોઈએ. અહીં ટ્ર લખ્યો છે અને તેની સાથે 1 થી 4 સંખ્યા પણ આપી છે. ડાબી બાજુ ઉપરથી શરૂ કરી 1, પછી અહીંથી વાળી 2, અહીં ત્રાંસી લીટી 3 અને એવી જ લીટી અહીં 4. આ રીતે લખાય ર. જુઓ, ફરીથી આંગળી ફેરવી અને લખતા શીખીએ. 1, 2, 3 અને 4. હવે બાજુમાં આપેલા ટ્રના ટપકા આપેલા ભાગ મુજબ જોડીને લખીએ. 1, 2,
પછી 1 2 3. હવે 1 2 3 અને 4 અને ખાલી ખાનામાં ટ્રના ભાગ અને આખો ટ્ર લખી દઈએ. ડ્ર સાથે પણ 1 થી 4 સંખ્યા આપી છે. એના પર આંગળી ફેરવી લખીએ. જમણી બાજુ ઉપરથી શરૂ કરી 1 2 3 અને 4. આમ લખાય ડ્ર. હવે ડ્રના ટપકા આપેલા ભાગ મુજબ જોડીને લખીએ. 1 2 પછી 1 2 3. હવે 1 2 3 અને 4. એ રીતે બાકી રહેલા ટપકા જોડીએ અને ખાલી ખાનામાં ડ્રના ભાગ અને આખો ડ્ર લખી દઈએ. દોસ્તો, આ મુજબ બાકી રહેલા ક્ર અને મ્ર અક્ષરોના લેખનની યોગ્ય રીત જાણો અને આપેલા ટપકા જોડી લખો. ચિત્રવાર્તા. બાળદોસ્તો, ચાલો હવે એક સુંદર ચિત્રવાર્તા જોઈએ, જેનું નામ છે ફાસ્ટુ અને એક્સપ્રેસ. હન્ડ્રેક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. એટલામાં ફાસ્ટુ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યો. ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો, પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હન્ડ્રેક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હન્ડ્રેક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલુંય તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો એને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? જવાબ આપો. 1. ચિત્ર 5 જોઈ તમને શો વિચાર આવ્યો? 2. વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું? કેમ? 3. તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો? કેમ? 4. તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? ખરું કરો. દોસ્તો, અહીં આપેલા વાક્ય નીચે બીજા 2 વાક્ય આપેલા છે. આ 2 વાક્યમાંથી જે વાક્ય જવાબ હોય તેની સામે આપેલા ચોરસમાં ખરાની નિશાની કરવાની છે. 1. ફાસ્ટુ સસલું બહુ ઝડપથી દોડતું હતું. જવાબમાં આ 2 માંથી કયું વાક્ય આવશે? હા, એક્સપ્રેસ ડોગીથી બચવા. સાચું છે. આપેલા ચોરસમાં ખરાની નિશાની કરો. 2. આટલું નાનું સરખું સસલુંય તમે પકડી ન શક્યા? એટલે કે બરાબર છે. ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. ખરાની નિશાની કરી દઈએ. 3. આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી?
ફાસ્ટુ સસલાને ત્યાં ખરાની નિશાની કરી દઈએ. ખાલી જગ્યા પૂરો. બાળ દોસ્તો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અને ફકરો મોટેથી વાંચવાનો છે. દોસ્તો, આમાંથી પહેલી ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? હા, બરાબર છે. ત્યાં શિકાર શબ્દ લખો. પછીની ખાલી જગ્યામાં નીચે શબ્દ આવશે. હવે ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? દોડતા દોડતા. પછીની ખાલી જગ્યામાં પાછળ શબ્દ લખો. હવેની બંને ખાલી જગ્યામાં પહેલા ઝડપ અને પછી તેથી શબ્દ લખો અને છેલ્લે બહાર શબ્દ મૂકીશું. હવે આ ફકરો મોટેથી વાંચીએ. હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડે દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસ્ટુ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટુ સસલું બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ તેને ન પકડી શક્યો. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. ચાલો દોસ્તો, હવે તમારે અભિનય કરવાનો છે. લખતા લખતા હસો, રડતા માથું ખંજવાળો, ઝોંકા ખાતા ખાતા સામે જુઓ, હસતા હસતા નાચો. હવે ગીત ગાતા ગાતા લખવાનો અભિનય કરો. દોસ્તો, હજુ તમારે મિત્રને પકડતા પકડતા ગાઓ, જમતા જમતા વાંચો, વાંચતા વાંચતા કૂદો, લડતા લડતા રમો અને ખાતા ખાતા રડો જેવા અભિનય કરવાના બાકી છે. એ તમારે તૈયાર કરી આવવાનું છે. લીટી કરો. બાળ દોસ્તો, આપેલા વાક્યો ધ્યાનથી વાંચો અને વાક્યમાં જે શબ્દ 2 વાર વપરાયો હોય તેની નીચે લીટી કરો. અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. આમાં દોડતા શબ્દ 2 વાર વપરાયો છે. હવે તમને સમજાઈ ગયું હશે. બીજું વાક્ય, હાથી હાંફતા હાંફતા કીડીબેન પાસે ગયો. બરાબર? હાંફતા હાંફતા નીચે લીટી કરો. ઇમરાનથી દડો પડતા પડતા પકડાઈ ગયો. આ વાક્યમાં પડતા પડતા નીચે લીટી કરી દઈએ. એ મુજબ અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. વાક્યમાં જોતા જોતા નીચે. મોબાઈલમાં વાતો કરતા કરતા હસવું આવ્યું. આ વાક્યમાં કરતા કરતા નીચે. અને નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. આ વાક્યમાં ફરતા ફરતા નીચે લીટી કરી દઈએ. હવે 3 મિત્રોના જૂથ બનાવવાના છે. એમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા અને લખતા લખતા જેવા શબ્દો પરથી એક સંવાદ એટલે કે નાટક બનાવવાનું છે અને પછી એ વર્ગમાં ભજવવાનું છે. શબ્દ બનાવો. દોસ્તો, અહીં પહેલા ખણ શબ્દ આપ્યો છે અને તેના પરથી ખણખણ શબ્દ બનાવ્યો છે. એ મુજબ આગળનું કામ કરવાનું છે. સણ શબ્દ પરથી કયો શબ્દ બનશે? સણસણ. એ જ રીતે ટપ પરથી ટપ ટપ અને ગણ પરથી ગણગણ. બણ પરથી
બણબણ. અને લખ પરથી શું બનશે? લખલખ. હણ પરથી હણહણ. ચણ પરથી ચણચણ. ખટ પરથી ખટખટ. મણ પરથી મણમણ. ઝણ પરથી ઝણઝણ. અને ત્રણ પરથી ત્રણ ત્રણ શબ્દ બનશે. જોડો. હવે આપેલા ઉખાણા વાંચી તેને મળતું આવતું ચિત્ર ઓળખવાનું છે. પછી ઉખાણા સાથે ચિત્રને જોડવાનું છે. એક પગવાળો માણસ એવું કયું ચિત્ર છે જે આ ઉખાણાને મળતું આવે છે? હા, સાચું છે. બિલાડીના ટોપને એક પગવાળો માણસ કહ્યો છે. બંનેને જોડી દઈએ. હવે કાળી ટોપીવાળો ધોળો માણસ, આ શું હશે? સાચું હો. દિવાસળીને કાળી ટોપીવાળો ધોળો માણસ કહ્યો છે. ચાલો જોડી દઈએ. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો. આ તો અરીસો. આપણે એને જોઈએ પણ એ આપણને ન જુએ. મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો. આ તો ખાધું હોય એ જાણે. જવાબ છે સીતાફળ. સાંકડી ગલીને છેડે તલાવડી, આ વળી શું હશે? આ છે ચમચો. એને ચિત્ર સાથે જોડી દઈએ. બાકી રહેલા ઉખાણાને એમના ચિત્રો સાથે જોડી આવતીકાલે મને બતાવજો. ગોળ કરો. મિત્રો, આપેલી શબ્દ જોડીમાં એક શબ્દ લખવાની બોલવાની રીતે સાચો છે, જ્યારે એક શબ્દ બંને રીતે ખોટો છે. તમારે સાચો શબ્દ ઓળખી તેના પર ગોળ કરવાનું છે. ટાયર સાચું કે ડાયર? ટાયર સાચું. તેના પર ગોળ કરીએ. ટામર સાચું કે ડામર? ડામર પર ગોળ કરો. એ પ્રમાણે કકળાટ પર, ટીલડી પર, ચચરાટ પર ગોળ કરો. કહો, સાચો શબ્દ કયો? ઠળિયો કે ઢળિયો? સરસ. ઠળિયો શબ્દ પર ગોળ કરો. શું બોલાય? ઠાલિયું કે ઢાળિયું? ઢાળિયું. એ મુજબ ઠામ, ઠાગાઠૈયા અને મઢુલી શબ્દો સાચા છે, તો એમના પર ગોળ કરો. દોસ્તો, બાકી રહેલા સાચા શબ્દો મિત્રની મદદથી શોધી તેના પર ગોળ કરો. અને જે શબ્દો લખવામાં તમારે ભૂલ થતી હોય એવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. મને ઓળખો. બાળ દોસ્તો, અહીં તમારે વાક્ય પરથી ઓળખી જવાનું છે કે કોણ છે. મદદ માટે અહીં કૌંસમાં જવાબ પણ આપ્યા છે. ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. બોલો, આ કોણ છે? હા, પતંગ. પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. બરાબર છે, માછલી. પછી છે હલો હલો કહી પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. આ તો સૌને ખબર છે, મોબાઈલ. બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી. આ શું હશે? આંખોને દૂર રાખી સુગંધ ઓળખે છે?
સમજ્યા તમે? જવાબ છે નાક. દોસ્તો, બાકીના ઉખાણા તમારી જાતે ઉકેલો અને તેમના નામ આપેલી જગ્યામાં લખો. હસો. તિમિર કહે, જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. પ્રકાશ કહે, મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર કહે, બને જ નહીં. શું દેખાય છે? પ્રકાશ કે, અંધારું. પ્રવૃત્તિ. તમને ગમતા 5 ઉખાણા લખો. ચિત્રવાર્તામાંથી તમને ગમતું કોઈ એક ચિત્ર દોરી રંગ પૂરો. આપણે સમજ્યા, શીખ્યા. પુસ્તકની મદદથી વિવિધ આકારો બનાવતા. કવિતા દ્વારા હાથની આંગળીઓના ઉપયોગ વિશે. વાક્યમાં શબ્દોને યોગ્ય ક્રમમાં મૂકી અર્થપૂર્ણ વાક્યનું લેખન. ર, ડ્ર, ક્ર અને મ્ર જોડાક્ષરની ઓળખ, તેનાથી બનતા શબ્દોનું વાંચન અને લેખન. પુનરાવર્તિત પ્રયોગ એટલે કે રમતા રમતા, હસતા હસતા. ઓળખી તેનો ઉપયોગ. ગુણધર્મના આધારે વસ્તુઓની ઓળખ.